લાખણીના વાસણામાં સંજીવનીનું બગડેલું દૂધ મળતા સીએમને લેખિત ફરિયાદ. લાખણી તાલુકાના વાસણા ગામની પ્રાથમિક શાળામાં સરકારની દૂધ સંજીવની યોજના હેઠળ વિતરણ કરવામાં આવતા દૂધના પાઉચ તદ્દન હલકી ગુણવત્તાવાળા અને બગડેલા મળી આવતા ગામ લોકોમાં ભારે કચવાટ અને આક્રોશ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયામાં આ બગડેલા દૂધનો વિડીયો વાયરલ થતાં જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. વિગતો મુજબ વાસણા ગામના લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરો અને ડેરી કંપની દ્વારા બાળકોના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના તદ્દન ખરાબ ગુણવત્તાનું દૂધ શાળામાં મોકલવામાં આવી રહ્યું છે. ગામ લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો આ બગડેલું દૂધ પીવાથી કોઈ માસૂમ બાળક સાથે અનિચ્છનીય ઘટના ઘટી હોત તો તેનો જવાબદાર કોણ હોત. આ ગંભીર લાપરવાહી સામે લાલ આંખ કરીને વાસણા ગામના લોકોએ શાળામાં આ દૂધ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને દૂધ સંજીવની યોજનાનો બહિષ્કાર કર્યો છે અને ભવિષ્યમાં આ દૂધ શાળામાં ન મૂકવા નિર્ધાર પણ કર્યો છે. આ સમગ્ર મામલે વાસણા ગામના જાગૃત નાગરિક ભેમાભાઈ ચૌધરી આગળ આવ્યા છે. તેમણે આ ગંભીર બેદરકારી બદલ દૂધ બનાવતી કંપની, વિતરણ કરતી સંસ્થા અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક તપાસની માંગ કરી છે. એટલું જ નહીં, ભેમાભાઈ ચૌધરીએ આ અંગે જિલ્લા કલેક્ટર અને રાજ્યના મુખ્યમંત્રીને પુરાવા સાથે લેખિતમાં જાણ કરી છે અને દોષિતો સામે તાત્કાલિક એફઆઈઆર નોંધી કાયદાકીય પગલાં લેવા રજૂઆત કરી છે. આજે તારીખ 16/6/2026ના જે વાસણા વાતમ પ્રાથમિક શાળામાં સંજીવની દૂધ આપવામાં આવે છે, એ દૂધ તો બહુ હલકી ગુણવત્તાવાળું આવે છે, જેથી વાલીઓને ધ્યાન જતાં એમણે અમારું ધ્યાન દોર્યું કે ભાઈ આ ક્વોલિટીનું દૂધ આવે છે. એમાં તપાસ કરતાં બહુ હલકી ક્વોલિટીનું દૂધ અમને જાણવા મળ્યું. બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યો છે. જે તે કોન્ટ્રાક્ટર હોય કે જે એમના પૈસા કમાવા માટે બાળકોની જિંદગી સાથે ચેડા કરી રહ્યા છે, આમાં તંત્રને પૂરેપૂરું ધ્યાન આપી જે હોય લીગલી તપાસ કરી અને આનું પરિણામ લાવવું, અથવા તો હવે પછી અમે અમારી શાળામાં દૂધ સ્વીકારવામાં આવશે નહીં. નમસ્કાર. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો જોવામાં આવ્યો, જ્યાં જાગૃત આગેવાનો દ્વારા પ્રાથમિક શાળાઓમાં તપાસ કરવામાં આવી કે બાળકોને ભાજપ સરકાર દ્વારા અપાતું દૂધ ચેક કરવામાં આવ્યું. તો એ દૂધની થેલીઓ વિડીયોના માધ્યમથી જોઈએ છીએ તો દૂધ નથી, પણ દૂધ ફાટી ગયું હોય, બગડી ગયું હોય એ પ્રકારનું થેલીઓમાંથી દૂધ નીકળતું જોવા મળ્યું છે. ખૂબ દુઃખ થયું છે કે ભાજપ સરકારની અંદર આ બાળકો સાથે ક્રૂર મજાક થઈ રહી છે. બાળકોના ભવિષ્ય સાથે અને બાળકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. કોના દ્વારા થઈ રહ્યા છે સ્પષ્ટ દેખાતું નથી, પરંતુ આ દૂધ બનાવતી કંપની, વિતરણ કરતી દૂધ કંપની જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે, ચાહે ભાજપનો કોઈ પણ નેતા હોય, તો ખરેખર આની સામે તાત્કાલિક તપાસ થવી જોઈએ. તપાસ કરીને જે કોઈ પણ આમાં સંડોવાયેલું હોય તો એની સામે તાત્કાલિક એફઆઈઆર કરી અને એની સામે ગુનો નોંધી અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને બાળકો સાથે, બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ બંધ થવા જોઈએ. આજે મેં કલેક્ટર સાહેબને, મામલતદારશ્રીને, સીએમઓમાં મુખ્યમંત્રી સાહેબને ઈમેલના માધ્યમથી મેં આ બાબતે લિખિતમાં રજૂઆત કરી છે. જોઈએ છે શું આવે છે, કારણ કે આ તો એક જ શાળાની અંદરનો વિડીયો બહાર આવ્યો છે. તો આવી કેટલી શાળાઓમાં આ પ્રકારનું દૂધ થતું હશે, કેટલાય બાળકો સાથે આવા ચેડા થતા હશે, કોઈ પણ સંજોગોમાં આને ચલાવી લેવામાં નહીં આવે.